શ્રુતિ રાવલ એમનું નામ છે. હવે તમે છે ને સ્વાતિની સાઈડમાં રહેજો, હું ઋતુની સાઈડમાં હોઈશ. અચ્છા, ત્યાં સુધી હું તમને થોડા રાઉઝ કરી દઉં મારી થોડીક વાતોમાં. જ્યાં જ્યાં તમે બેઠા છો બધા, લગ્નની સિઝન શરૂ થઈ ગઈ. હમણાં મેં લગ્નનો પ્રોગ્રામ કર્યો, સ્ટેજની આગળ 150 થી 200 બહેનો બેઠા હતા. કોઈ બેનના કપાળમાં ચાંદલો નહીં. સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું, સરસ મજાના મહેમાનો આવ્યા હતા. પ્રોગ્રામ પતી ગયો. એક બેનને મેં પૂછ્યું, મેં કીધું સરસ મજાના લગ્ન છે, સરસ મજાનું જમવાનું બનાવ્યું છે, કોઈ બેનના કપાળમાં ચાંદલો કેમ નથી? એ બેન કે નરેશભાઈ કંકોત્રીમાં જ લખ્યું હતું ચાંદલાની પ્રથા બંધ છે. હસવું આવે તો હસી લેવું. થોડો વોલ્યુમ આપો. અચ્છા ઋતુલ, મારી પાસે લગભગ અમે લોકો 5 વાગ્યાની આસપાસ અહીંયા પહોંચ્યા, લગભગ 5:30. હા, તો ઘણા બધા કુંવારા હતા, બધા જેમના લગ્ન નહોતા થયા. એ લોકોએ મને પૂછ્યું હતું કે ઋતુલને જરા સવાલ કરજો ને. આ સવાલ કરી રહ્યો છું. ગભરાતા નહીં, તમને ડરાય તો નહીં નાખે, એટલું સપોર્ટ કરીશ. અચ્છા, સ્વાતિમાં શું તમને ગમ્યું કે તમે તરત જ હા પાડી? અન્ડરસ્ટેન્ડિંગ. અરે વાહ, જોરદાર તાલી થવી જોઈએ. એ વાત. પણ આ લોકોને ખબર નથી પડતી અન્ડરસ્ટેન્ડિંગ નો મતલબ શું. હા, એ 50 વર્ષ પહેલા વાળા બધા હતા ને, એ હતું. પણ અત્યારે હવે ધીમે ધીમે છે પરિવારમાં. કારણ કે સુરેશભાઈ બેઠા છે, એમના ચહેરા ઉપરથી જ લાગે છે કે સુરેશભાઈ એકલા બેઠા છો. ક્યાં ગયા ભાભી? અચ્છા, છે ને, હા, અહીંયા બેઠા છે. ઓકે, કઈ વાંધો નહીં. હવે એમનું નામ દીપિકાબેન છે. દીપિકાબેન, હવે તમારે સવાલ કરવાનો છે, એ જ મેં ઋતુને કર્યો. પણ હું કરી ના, હું તો બહુ અઘરો કરીશ. હા, અધરવાઇઝ તમે લોકો કેટલા સમય પહેલા મળ્યા? 1 વર્ષ. ઓકે, 1 વર્ષમાં તમને એમની એવી કઈ વસ્તુ છે જે નથી ગમતી? ગમે છે એવું નથી પૂછતી હું, કે નથી ગમતી, અને સાચું જ કહેવાનું છે. એક બી નહીં. ના, કંઈક તો હોય યાર. સારું, 5 વર્ષ પછી આવીને કહેજો ખરી. ઓકે, હવે તમારે ઋતુલ માટે એક લાઈન ગાવાની છે. અધરવાઇઝ એમના વિશે એક શબ્દ કહેવાનો છે. તમને ગમે ના ગમે પણ કહેવું તો પડશે. એટલીસ્ટ તમે એમને પ્રપોઝ તો કરી જ શકો છો. રાઈટ યા રોંગ? પ્રપોઝ તો કરી. હવે એવું છે, દિલ મિલે દિલ ખીલે, પણ સારું કહેવતા શરમ આવે છે. આ તો ક્યાંનો મેળ પડે? હે, આપણા પાર્ટનરને આપણે પ્રપોઝ ના કરી શકીએ તો અધરવાઇઝ કપલ કેવી રીતે કહેવાય? સાચી વાત કે ખોટી વાત? બે અરે અહીંયાથી કોઈ એમ હા કે ના તો પાડો. દીપિકાબેન પાછળ બેઠા છે, તમારી પાછળ, એમને પૂછો. પણ દીપિકાબેન ને પછી લઈએ થોડીક વાર પછી. ઓકે, તમારા પાર્ટનર. હવે આ મેડમ સખત શરમાઈ છે. હવે એમનું શું કરવું એ તો મને આઈડિયા નથી. એટલે નરેશભાઈ તમે જ કંઈક કહો એમને. હવે ઋતુલ, આ તમારા હાથમાં છે. સ્વાતિબેન, તમે અહીંયા સામે ઋતુલની સામે આવી જાઓ. ઋતુની સામે, એમની સામે તમે અહીંયા આવી જાઓ આ બાજુ. બરોબર, એક્ઝેક્ટ આ બાજુ. હા. હવે કપડાં બ્લેક છે એટલે હું તમને આ રીતે નહીં કહેવાનું, પણ હું એક લાઈન ગાઈશ. એ લાઈન તમારે પૂરી કરવાની છે. ગીત હું ગાવાનો છું, છેલ્લી લાઈન તમારે પૂરી કરવાની છે. બરોબર, અમારા સાઉન્ડ ઓપરેટર થોડું ઇકો ને બેઝમાં મને રાખશે. તો ગીતની લાઈન હું ગઈશ, લાઈન તમારે પૂરી કરવાની છે. પણ એ લાઈન તમારે એમની સામું જોઈને પૂરી કરવાની છે. આ માઇકમાં ગાવાનું છે. એક છેલ્લી લાઈન છે, બધા નથી, 2-3 શબ્દો જ ગાવાના છે તમારે. कांटे नहीं कटते ये दिन ये रात, तुमसे कहनी है तुमसे बात, लो आज मैं कहता हूँ I love you. क्या बात है, देखो उन्होंने तो प्रपोज कर भी दिया और आप शर्माते ही रह गए. क्या बात है, तालियां हो जाए. अभी आपने ताली पाड़ो जोरदार. ऋतुल ने आई लव यू कह दिया है. श्रुति, હવે તમે સ્વાતિબેન તરફ. એની જ રીત. હવે સ્વાતિબેન તો બહુ જ શરમાય છે. ઋતુલભાઈ નહીં શરમાય. અરે એ તો બિંદાસ છે યાર. શરમાતા. આ જ ગીત જે મેં ગાયું એ તમે સ્વાતિબેનને ગવડાવો. ઓકે સ્વાતિજી, અહીંયા ઇજ્જતનો સવાલ છે. પ્લીઝ હમ્બલ રિક્વેસ્ટ કે આપણી ઇજ્જત જતી રહેશે. એવું નહીં કરવાનું. ઋતુની હવે એમને જોઈને તમને શું ડર લાગે છે, બીક લાગે છે? એવા તો એ લાગતા નથી. સાચી વાત ને? કેટલા ડર લાગે એવા તો લાગતા નથી. એકદમ સરસ. તો બહુ જ ચલો. कांटे नहीं कटते दिन ये रात, करनी थी तुमसे जो दिल की बात, लो आज मैं कहती हूँ I love you. તાલિયા હો જાય, જોરદાર તાલિયા.
બોલો Okay, અન્ડરસ્ટેન્ડિંગ ક્યાં કેટલું બાત. સરસ છે બંનેનું. પણ એકબીજાને એમને ગુલાબ તો એમની જોડે જ રાખ્યું કે હું આપવાની નથી. આપશે આપશે ગાડીમાં બેસશે ને બંને જણા વાતો હા, એટલે કરતા દેટ મીન્સ ગુજરાતીમાં કહેવાય કે સુમડીમાં રમી લેશે પણ આપણી સામે એવું નહીં કે અમે એકબીજાને પ્રેમ જતાઈએ છે, રાઈટ? એવું છે ને? કઈ કેનેડાનું કીધું, કઈ કેનેડા? હા એવું છે કઈ, હે ને? ઓકે ચાલો કઈ વાંધો નહીં. ઓકે, અને હવે શ્રુતિ શું લઈને આવ્યા છો તમે બંને માટે? કઈ સરસ મજાની કોઈ એક કેમ હતી જે અચ્છા, એક કેમ તો હતી પણ હવે આ મેડમ એટલું શરમાય છે કે શું કહું. થશે ઓકે, સ્વાતિબેન, બધા ઘરના છે, બધા ભાઈ બહેન પરિવાર બધા આપણું ઘરનું જ છે. Okay. આ તો ખાલી શું છે ખબર છે કે એક વિડીયોમાં શૂટ થાય અને બધાને થોડું એન્જોયમેન્ટ મળે તમારા તરફથી. કારણ કે અમે ત્યાં ગાગા કરીએ તો તમારી પાસે આવીએ તો તમને પણ લાગે અને સુરેશભાઈને પણ લાગે કે સારું પૈસા ખર્ચ્યા. પણ હવે મને એમ કહો કે તમને ભાઈમાં શું ગમ્યું શું નહીં ગમ્યું એ તો તમે મને કીધું નથી, પણ એમને ભાવતું જમવાનું શું છે એ તો મને કહો. એ તો ખબર હશે. બેસ્ટ બેસ્ટ. અચ્છા, સાઉથ ઇન્ડિયન ખાઓ છો? પાકું પાકું, યસ યસ. હા, પણ મેં એવું સાંભળ્યું છે ઋતુલભાઈ કે તમને જમવાનું બનાવતા બહુ સારું આવડે છે, સાચી વાત છે? શું બનાવો છો? તો હવે ક્યારે ખવડાવવાના છે ફરી? કેનેડા છે. કેનેડા જઈને? ઓકે, ક્યાં બાત હે. તો તાલીઓ થઈ જાય ભાઈ માટે. આજકાલ તો કહેવાય ને કે મતલબ જેન્ટ્સ બી જમવાનું ખૂબ જ સરસ બનાવે છે, એ તો મેં બહુ સાંભળ્યું છે, પણ મેં સડનલી જ ક્વેશ્ચન કર્યો તો મને કોઈએ કીધું નથી. અચ્છા શ્રુતિ, કંઈક અત્યારે એક મેસેજ આવી રહ્યો છે કે અમિતાભ બચ્ચનને કંઈક ખબર પડી ગઈ છે ત્યાં કોણ બનેગા કરોડપતિમાં કે નરેશ અત્યારે ઋતુલની બાજુમાં ઊભા છે. તો કોઈ પણ કોણ બનેગા કરોડપતિનો કોઈ પણ કોઈ સવાલ અમે બંને જણા રમીએ, હા કે ના? પણ અહીંયા છે ને મજબૂત અવાજ નથી આવતો યાર, ખબર નહીં. તમે થોડુંક સપોર્ટ કરો. ના નહીં, અને તાલી હોય નહીં. આવું તો કેવું હોય? ખાલી હસ જ છે એકબીજા સામું જોઈને બધા બધા મજા આવે છે ને તમને બધાને, હે ને? ઓકે, તો એટલી બધું તો કઈ બરફ પડ્યો નથી, અધબ પાડીને બેઠા તો હાથ ખોલી દો, હે ને? એટલું બધું કઈ મોટો બરફ પડ્યો નહીં, પાછળ બેઠા છે એમને કહું છું સાહેબને, બરોબર? હા, તો સાહેબ એવું છે કે દુનિયામાં છે ને એટલી બધી કડકડતી ઠંડી કેનેડામાં તો બહુ હશે, હે ને? ત્યાં તો માઇનસ હોના